ના એવું ના કરાય, એવું બિલકુલ ના કરાય. થેન્ક યુ, તમને પણ ઓલ ધ બેસ્ટ નવા નવા વિડીયોઝ માટે. થેન્ક યુ સર, થેન્ક યુ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે કાલ જેવો ટાઈમ. પણ આજે તો યાર 12 વાગવા આવ્યા, 12માં 10 મિનિટની વાર. કાલ 10 વાગે તો ટાઈમ આવો જતો, પણ નીચો કાંટો, ઓલો મોટો કાંટો નીચે હતો ને એવું ઉપર હતું, એવું કંઈક હતું. અને આજે મારા મમ્મી બહાર ગયા. તમારા જીવનમાં બેન પહેલી વાર રોટલી કરે, રોટલી ખવડાવે સવારમાં. ઓય દેખાડો ના કરીશ. ઓ વાળી લાય, તોડ દે બેટા, લાય તોડ દો, લાય આ તોડ દો માં દીકરો. નવી ગાડી લાવ્યો તું? નવી ગાડી લાવ્યો? ક્યાંથી લાવ્યો? કોણ લાવ્યું? કોણ લાવ્યું? તું લાવ્યો? બાબુભાઈથી લાવ્યો? તો પપ્પા નહીં લેવરાય? દેખાડતો કેવી ચાલે. આ તો ખટારો હે ભાઈ, ગાડી નહીં ખટારો હે. આપણે બહુ મોટો ખટારો લાવશો બેટા. આપણી જિંદગી ખટારા ચલાવવામાં જ જવાની બેટા, હો ને. એક ટેમ્પો લાવશું, હો ને, પછી કિક્કો લાવશું, હો ને. આપણે બધું ચલાઈ જ કરશું, હો ને, હો બેટા. ચાલ તો બાય બાય, હું જવાલ. બાય બાય. હા, આમ લવ યુ કહી. આમાં હા બાય. જવો બેટા. હજી જતો નહીં ગાઈસ, ચાલુ પીવાનું બાકી છે. રોટલી થાય. તમારો ભત્રીજો સવારમાં આવી ગયો, બહુ દાડાથી આવ્યો નહોતો, આજે આવ્યો હોય તો આજે લાગમાં લઈ લીધો ભાઈને, હો ને. આજે મળીએ આપણે બેટા. તું તો આરી આ જબરજસ્તી કામ કરે એવું કરે રેખલી. શું દીધું? આ મારે લેવાનું, બા તો મને વાટકો ભરીને દઈ દે કે લે બેટા લઈ લે ને હવે ખાઈ લે. બા વગર તો હોશિયાર રે બધું. માં એ માં, બીજા બધા વગડાના. વાહ બાપા. તો બા હે નહીં ને બે જતા. બહુ સારું હો, બેઠા હો નહીં તો. દુલા કહી દે બહુ બોલે નહીં તાર ભૂઈને. હા બહુ બોલીશ નહીં, કહી દે. હા ભાઈ મારશે માર કલ્પેશ કાકા. હે આપણે જવાનું ને પછી આપણે બહાર મણિનગર, હે ને બેટા? મારા અંગાત કે બેટા હું ગાડીમાં લઈ જઈશ કે હું કલ્પેશ કાકા જોડે જઈશ કે तो ने तो गाइस खाना पीना बाकी हो तो आ जाओ, क्योंकि आज मम्मी घर पे नहीं है, पर दीदी ने बनाया है. रोटी बनाई है, कुछ बनाया नहीं. चादू तो बना के गए होगी मेरे मम्मी, तो मैं खा लेते. और आपको भी खाना बाकी है तो आ जाओ. चादू रोटली नाश्ता कर लो, दोपहर की बात दोपहर में. तो गाइस दिन की शुरुआत हो चुकी है और खाना पीना खा के हम आ गए ऑफिस पे. और मेरा शर्ट हो गया लीला लीला गाइस, क्योंकि गाड़ी का वो गरम गरम होता है पीछे सीट में, तो सब भीना भीना हो गया है. और कांकरिया भी खरा बपोर पे, कोई देख रहा नहीं है. चकला भी नहीं फरक रहा है गाइस. तड़को એટલો બધો પડે છે, એનર્જી રાખજો. અને આ ભાઈ શું કર્યું આ લોકોએ? 308 વાળા બધું ખાલી ખમ કરી નાખ્યું ને. 308 નહીં 304 થઈ લાગે. कुछ काम काज करते चल रहा होगा गाइस. गणपति बाप्पा मोरिया, गुड आफ्टरनून. बोलो દ્વારકાધીશ. દ્વારકાધીશ શું કે મિતુલભાઈ? જય દ્વારકાધીશ. ભાઈ તાપ કેવો પડે? મસ્ત પડે ને. થાકી જા, બધું લીલું લીલું થઈ ગયું ગાઈસ. અભી ઓફિસ पे आ गए, બોલાય એવું નથી એટલે એવો તાપ પડે, સમજે ને? કહેવાનો મતલબ સમજી ગયા ને? તો ઓફિસે આવી ગયા હવે. તડકો તો સાઈડમાં રહેશે, કામ ધંધો કરવો પડશે. देखो गाइस, एक नंबर फार्म हाउस से बन चुका है. थोड़ा घना बाकी है, काम काज बाकी है. लोग बैठे मेरे दोस्तों लोगों, मैं इनको मिलने के लिए आ गया हूँ. ये फार्म हाउस पे आराम करने का होता है. अभी तो मेरे को इधर रात रहने का है. रात रेवा थे जो है ना भाई यहाँ. ओ जीवा भाई रात रेवा थी है ने. भागी गयो નવગણ ભાઈ. તો આ ખાટલા બાટલા છે તો વાંધો છે ને ભાઈ, મસ્ત છે. ફાર્મ હાઉસ બનાવ્યું આ લોકોએ મસ્ત રીતનું. બધા અમારા યારી દોસ્તો છે, તો એ લોકોને મળવા આવી ગયો કે ભાઈ એક વિડીયો બી શૂટ કરવાનો હતો એ લોકોને. તો કલ્પા તારા આટલા બધા ફોલોવર તો એક અમારું મૂકી દે ને પ્રમોશન તો થઈ જાય. તમે એને બોલા ભાઈ તમારા માટે શું ના આવે. તો આવી ગયો હું. અહીંયા આંબા બાંબા વાવ્યા છે. દેવા કેટલા આંબા વાવ્યા તે?
બોલ ને અહીંયાથી તારું મોઢું નહીં દેખાડતો પણ કેટલા 30 આંબા વાયા એમ ને એટલે 12 ચીરી આવશે 3 વર્ષ પછી આંબા કેટલા ક્યારે ઉગે ભાઈ મને નહીં ખબર नानी केरी आई कि गाइस देखो वो छोटे छोटे आंबा में केरी आ गई है छोटी छोटी आंबा उतावड़े ना पाके राह जोई पड़े तो गाइस काम काज करने के लिए आया हूँ थोड़ा काम काज कर लूँ फिर मिलते तो गाइस हम पहुँच गए PVR थलतेज प्रीमियर मूवी का प्रीमियर देखने के लिए साला जीजू जीजू साला साला जीजू साला जीजू चला गया था और एक दोस्त आ रहा था उसको लेने के लिए नीचे आ गया हूँ और मेरे को क्लिप भी लेने की बात भी थी तो अभी आ गया उधर देखो दादा केम छो मजामा अनिल भाई द्वारका ओके भाई बन मजामा तो गाइस लोग को आ गए अभी जाने का ऊपर मूवी देखने का बहुत मौज करना है આપણે બધાને હાથ લાંબો કરવાનો આવું ના કરો મારી બેન યાર મારા ભાઈને નીચે ઉડાઈ દો યાર આજે આ બધાને ફેસ લઈને હા પણ આ તો મારા ઘરના યાર હે દર્શનભાઈ આ શું કે ખબર અલા પેલો વિડિયો જોયો કરવા વ્લોગ જોયો બસ તો નહીં બોક્સર ચડ્ડા મસ્ત હે હું મૂવીની વાત નહીં કરતો ચડ્ડાની વાત કરું આપણે આવો ચડ્ડો લાવો ભાઈ બોક્સર ચડ્ડો स्विमिंग भी करने में मजा हाँ। आ गर्मी भी आ रही है અને બે દેખાડી તો ચડ્ડો બી દેખાડી દો અને મૂવી બી દેખાડી દો અભી આગળ દેખાડવાનું બાકી હે હજી તો પ્રીમિયરનો પાસ લેવાનો કોણ નથી મારા લગનના ઢોલ વાગે તો આવે મારા લગનના ઢોલ વાગશે હા હા ધ્યાન રાખજે વિજયભાઈ મજામાં एकदम मजा દાદા અમારા ગુરુ હા ઓળખો ને તમે કોમેન્ટ કરો ભૂલશો નહીં ના ના હમણાં હું જોરથી બોલું બીજી વાત ભાઈ હરખું પકડો ભાઈ એક મજાની વાત છે આપણે જીગુ દાદા એક ખાલી સાંભળો મારી જ્યારથી આટલું બધું નતું જ્યારથી બાપુનો ડેલો ખુલ્યો ને મને નહીં આ ડેલો વધી ગયો ખાવા પીવાનું રોજ ત્યાં જ રહેવાનું ખાવા પીવાનું મોજ કરવાની पेट नहीं तो सेठ नहीं ઓહો વાહ જી તમે તો ક્યાં કોઈ ઈણું બોલો છો ડાયરેક્ટ લોટામાં લીટા હે लगन में थे ना કોણ અમારા थवा दे મારા પણ મારે નથી કરવાના દાદા મારે લગ્ન નહીં કરવાના લગ્ન મારી દોસ્ત છે માં ભાઈ આવી ગયો કે બજાવા તમારા કેપ્ટન ક્યાં હે દાદા દાદા કેપ્ટન તો સદમામાં જતો રહ્યો અમનો મહિનો બે સાઈડ કેપ્ટન ભાઈ મારો પાસ નહીં જીગુ દાદા મને કોઈ રોક્યો જ નહીં જીગુ દાદા એ ભૂમિ કેમ છે મજામાં જીગુ દાદા મને કોઈ રોક્યો નહીં પાસ આવતો નહીં તો આયા માંગશે તો આયા નહીં માંગ્યો તો આયા માંગશે તો ઓ મને કહું આયા માંગશે તો કોઈ નો માગે શું કે તારા લગનમાં આવ્યો છું એ કે મને એવું લાગે હું તારા લગ્નમાં આવ્યો આ મને રોવડાવો નહીં માંગતા લોકો બધા गाइस ढोल बजता है तो मेरा अंदर का जुनून जाग जाता है शादी करना है પછી મેં भी गीत लगाएगा किशन के जैसा शादी करके फंस गया यार એવું છે ને એકદમ ભાઈને મળી ગયો અમારો કેપ્ટન મારી ગયા પણ ગાઈસ જિંદગી જીતી ક્યારે હજી વાર છે ભાઈ હજી આવ્યું નથી મારે જીવનમાં નાનું દુઃખ ચાલે છે આટલી વાર ના કરાય ને કરી
ભૂલી ગયો. વિમલ પરમાર ઓફિશિયલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો કરી હોય ને તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો. ના એવું ના કરાય, એવું બિલકુલ ના કરાય. ચલો મળીએ. ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. ઓલ બેસ્ટ, થેન્ક યુ. તમને પણ ઓલ ધ બેસ્ટ નવા વિડીયોઝ માટે. થેન્ક યુ સર, થેન્ક યુ. કેટલાનો લોસ થયો એ કે 5 કરોડ. રિકવર કેવી રીતે કરીશું? બિલ્ડર કેળો રહી ગઈ. तो गाइस मूवी चालू है और इधर खाना पीना आ गया, पॉपकॉर्न, समोसा और कोल्ड ड्रिंक तो खा रहे हैं. मजा आ रहा है खाने का. हाँ भाई, हाँ भाई, મને ખબર है. हाँ એટલે તમારી બુદ્ધિમત્તાને સેજ બાજુ પર મૂકીને ફિલ્મ કેમ ચાલે અથવા કેમ આપણે ચલાવી, આપણે આ ઘરના ભેગા થયા છીએ એટલે ટીકા કરતા ટીકા કરવી એ સારી જ વાત છે, પણ એના વખાણ કરજો કારણ કે એવું જેન્યુઅન ઓડિયન્સ છે કે તમારા ઉપર આ થિયેટરમાં પહોંચશે. હા ને? થેન્ક યુ સો મચ. યા શું ડાફોડિયા મારો ક્યાં જઈશું તો બોલો. તો ગાઈઝ ફાઇનલી જીજુ સાલા જીજુ મૂવી જોઈ લીધું, મજા આવી. હવે જઈએ છીએ અમે ઘરે, કેમ કે અહીંયા ખાલી અમે પોપકોર્ન અને પેપ્સી અને સમોસા જ ખાધા, એટલાથી પેટ ભરાય નહીં, ખાવા તો જોઈએ ને ગાઈઝ. તો બીજા ના ઘર पे और टाइम हो गया ज़्यादा, तो व्लॉग ने કરીશું આપણે બાય બાય. કેટલા વાગ્યા ગાઈઝ દેખો, 1:38 થઈ ગઈ, એટલે 2 વાગવા હજી ઘરે પહોંચતા 3 વાગશે અને ફોન બી સ્વિચ ઓફ થવાની તૈયારી છે. તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલ સવારે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય બાય.